વડોદરા શહેરમાં વધુ એક પ્રેરણાદાયી અંગદાનનો કિસ્સો સામે આવ્યો છે। અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા 44 વર્ષીય જીગરભાઈ નટવરભાઈના બ્રેઇન હેમરેજ બાદ અવસાન થતાં તેમના પરિવારજનોએ દુઃખની ઘડીમાં માનવતાનો અનોખો નિર્ણય લઈ અંગદાન માટે સંમતિ આપી છે। તેમના અંગો હવે અન્ય દર્દીઓને નવું જીવન આપશે। ઇલેક્શન વોર્ડ નંબરના અમારા વોર્ડની અંદર વિષ્ણુકુંજ સોસાયટીમાં રહે છે। એ વોર્ડ નંબર 8ની કચેરી પાસે એમનું એક્સિડન્ટ થયું હતું અને એની દરમિયાન એમને જ્યારે સ્ટર્લિંગ હોસ્પિટલમાં મૂક્યા હતા એમનું બ્રેન ડેડ હતું અને એના પછી જ્યારે એમના કુટુંબીઓને કીધું છે તો આજે તમે જ્યારે પોતાનું એક 40 વર્ષનો દીકરો ગુમાવ્યા છતાં પણ એમના શરીર આજના એ ફેમિલીને વંદન કરે છે। એના બાકીના જે ઓર્ગન છે જેવી રીતના એનું લીવર છે, એની કિડની છે, એવી રીતના એમની આંખ છે, આ બધું જ ડોનેશન એમના કુટુંબ દ્વારા જ્યારે કરવામાં આવે છે ત્યારે આજે અને સાથે એપોલો હોસ્પિટલ છે અમદાવાદ, એવી રીતના સિમ્સ છે અને એમનું એક આંખ બી છે, એક આંખને નુકસાન થયેલું છે। તો આ જીગરભાઈ મહેતા અને એમના સમગ્ર કુટુંબને આજને હું નતમસ્તક વંદન કરું છું। વડોદરા શહેર સંસ્કારી નગરી છે। આપણે રક્તદાન, આપણે સાથે નેત્રદાન હતા પણ હવે અંગનું દાન પણ એક પોતાનો જવાન જોત 40 વર્ષનો દીકરો ગુમાવ્યા છતાં પણ બીજાના દીકરાઓના બીજા કુટુંબને આ જ વસ્તુ જ્યારે કામ મળે તો ખરેખર એક મેસેજ આ વડોદરા શહેરની સંસ્કારી નગરીનો છે। હું એમના તમામ કુટુંબોને ખૂબ નતમસ્તક વંદન કરું છું।